ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ બાસુંદી. માત્ર 15 મિનિટમાં તૈયાર થઈ જતી આ બાસુંદી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે. દૂધને કલાકો સુધી ઉકાળવું નહીં પડે. વળી 1 લીટર દૂધમાંથી અડધો લીટર બાસુંદી તૈયાર થશે. માટે તહેવારોમાં જ્યારે આપણી પાસે સમય નથી હોતો ત્યારે આ રીતે બાસુંદી બનાવવાનું કામ ખૂબ જ સરળ થઈ જાય છે. ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ બાસુંદી બનાવવા માટે આપણને માત્ર 1 લીટર દૂધની જરૂર પડશે. તો અહીં મેં અમૂલ ગોલ્ડનું 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે. અહીં તમારે મલાઈ ઉતારેલું દૂધ નથી લેવાનું, ફૂલ ફેટ દૂધ જ લેવાનું છે અને કોઈ પણ દૂધ તમે લઈ શકો છો. દૂધને એક જાડા તળિયાવાળા વાસણમાં લઈ લેવાનું અને ગરમ થવા માટે મૂકી દેવાનું. દૂધ નોર્મલ ટેમ્પરેચર પર આવે એટલે એમાંથી 1/4 કપ જેટલું દૂધ એક બીજા વાસણમાં લઈ લઈશું. હવે એમાં 1 ટીસ્પૂન ભરીને કોર્નફ્લોર ઉમેરીશું અને દૂધમાં એને સરસ રીતે ઓગાળી દઈશું. કોર્નફ્લોરના બદલે તમે મિલ્ક પાવડર પણ લઈ શકો છો, પણ જો તમારે મિલ્ક પાવડર લેવો હોય તો 4 ટીસ્પૂન જેટલો લેવાનો. આ તરફ દૂધમાં ઉભરો આવી ગયો છે અને એ ઉકળવા માંડ્યું છે. દૂધ ઉકળવા માંડે એટલે ગેસની આંચ ધીમી કરી જે કોર્નફ્લોરવાળું દૂધ આપણે તૈયાર કર્યું છે એ બધું અંદર ધીમે ધીમે કરીને રેડી દઈશું. એટલે થોડી જ વારમાં દૂધ સાધારણ ઘટ્ટ થઈ જશે. કોર્નફ્લોરવાળું દૂધ ઉમેર્યા પછી દૂધને ધીમા તાપે 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દેવાનું. ત્યાર પછી આ દૂધને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું. હવે એક બીજા જાડા તળિયાવાળા વાસણને ગેસ ઉપર લઈ લઈશું અને એમાં અડધો કપ ભરીને ખાંડ લઈ લઈશું. ખાંડને કોરી જ પેનમાં પાથરી દેવાની છે. એમાં બીજું કશું પણ મિક્સ કરવાનું નથી. ગેસને મીડિયમ ફ્લેમ પર ઓન કરી દઈશું. જેવું પેન ગરમ થશે એટલે ખાંડ ધીમે ધીમે ઓગળવા માંડશે. અડધી જેવી ખાંડ ઓગળવા માંડે એટલે ચમચાની મદદથી બધી ખાંડ મિક્સ કરી દેવાની અને ધીમે ધીમે ઓગળવા દેવાની. થોડી વાર પછી ગેસની આંચ ધીમી કરી દેવાની જેથી ખાંડ બળી ન જાય. થોડી જ વારમાં બધી ખાંડ ઓગળી જશે. આને ખાંડનું કેરેમલ કહેવામાં આવે છે. એનાથી દૂધનો રંગ અને સ્વાદ બંને એકદમ બાસુંદી જેવા થઈ જાય છે. ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે અને હવે જે દૂધ આપણે ઉકાળીને રાખ્યું છે એમાંથી 3-4 ડોયા જેટલું દૂધ આ કેરેમલમાં ઉમેરી દઈશું. આ સમયે થોડા છાંટા ઉડી શકે છે તો ધ્યાન રાખીને આ કામ કરવાનું. દૂધ ઉમેરીશું એટલે ખાંડનું જે કેરેમલ છે એ એકદમ ઘટ્ટ થઈ જશે. પણ ગભરાશો નહીં, એ થોડી વાર આપણે ઉકાળીશું એટલે ઓગળી જશે. અને હવે તમે જોઈ શકો છો બધું કેરેમલ સરસ રીતે ઓગળી ગયું છે. ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે. હવે અહીં મેં 100 ગ્રામ દૂધનો માવો લીધો છે અને આ મોળો માવો છે. તો હવે આ બધો માવો એમાં ઉમેરી દઈશું. તવેથા વડે મેશ કરી લઈશું જેથી એ દૂધમાં સરસ રીતે મેલ્ટ થઈ જશે. તમે જોઈ શકો છો થોડી જ વારમાં એ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આ વાસણને ગેસ ઉપરથી નીચે ઉતારી જે દૂધવાળું વાસણ છે એને ગેસ ઉપર લઈ લઈશું. ગેસને મીડિયમ ફ્લેમ ઉપર ચાલુ કરી દઈશું અને ત્યાર પછી કેરેમલ અને માવાવાળું જે દૂધ છે એને આ સાદા દૂધની અંદર ઉમેરી દઈશું અને દૂધને ઉકળવા દઈશું. હવે આ દૂધને લગભગ 5 થી 7 મિનિટ સુધી આપણે ઉકાળવું પડશે. તો તવેથાથી હલાવતા જવાનું જેથી નીચે ચોંટે નહીં. ફ્રેન્ડ્સ, સામાન્ય રીતે બાસુંદી બનાવવા માટે દૂધને કલાકો સુધી ઉકાળવું પડે છે અને સતત હલાવતા રહેવું પડે છે. જેથી સમય તો ખૂબ જ જાય છે અને સાવચેતી પણ ખૂબ જ રાખવી પડે છે. કારણ કે જરા પણ જો દૂધ નીચેથી ચોંટે તો આખું દૂધ બગડે. પણ આ પ્રોસેસમાં એવો કોઈ ડર નથી. અને ખાંડને જે આપણે કેરેમલ કરીને ઉમેરી છે ને એના કારણે દૂધનો રંગ, એની સુગંધ, એનો સ્વાદ એકદમ દૂધ બાળીને બનાવેલી બાસુંદી જેવા જ લાગે છે. 4-5 મિનિટ ઉકાળીશું એટલે દૂધ સારું એવું ઘટ્ટ થઈ જશે. વળી આપણે દૂધને વધારે પડતું ઘટ્ટ પણ નથી કરવાનું કારણ કે એ ઠંડુ થયા પછી હજી વધારે ઘટ્ટ થશે. હવે એમાં 1/2 ટીસ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર અને 1/2 કપ જેટલા ડ્રાયફ્રૂટ્સના ટુકડા ઉમેરીશું. હવે બધું બરાબર રીતે મિક્સ કરી ગેસ બંધ કરી દઈશું અને આ તૈયાર થયેલી બાસુંદીને એક બીજા વાસણમાં લઈ લઈશું અને ફ્રીજમાં ઠંડી થવા માટે મૂકી દઈશું. કારણ કે ઠંડી ઠંડી બાસુંદી ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે જોઈ શકો છો ખૂબ જ ઓછી મહેનતે 1 લીટર દૂધમાંથી અડધા લીટર જેટલી બાસુંદી તૈયાર થઈ છે. હવે એ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે અને એની થિકનેસ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ થઈ ગઈ છે.
તો આ તહેવારોમાં તમે પણ આ રીતે બાસુંદી બનાવજો અને મને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો કે તમારી બાસુંદી કેવી બની. રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.